સોમનાથના સાનિધ્યમાં દેશના 75માં ગણતંત્ર પર્વે ધ્વજવંદન કરવામાં આવ્યું। રાષ્ટ્રધ્વજ અને ધર્મધ્વજના એક સાથે દર્શન કરી યાત્રિકો ધન્ય બન્યા। આજ રોજ 75માં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી હતી। સોમનાથ પરિસરમાં જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાના વરદ હસ્તે ધ્વજવંદનમાં યોજાયેલ પોલીસ કર્મીઓ, એસઆરપી, જીઆરડી તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ, ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો જોડાયા હતા। ધ્વજવંદન બાદ ભારત માતા અને સરદારશ્રીની પ્રતિમાને ભાવાંજલિ, પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં દેશભરમાંથી આવતા યાત્રિકો પણ જોડાયા હતા। આખો દેશ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ધર્મધ્વજ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેના દર્શન કરી લોકોમાં ધાર્મિક સહિષ્ણુતા અને દેશભક્તિસભર વાતાવરણ સર્જાયું હતું। સોમનાથમાં પ્રજાસત્તાક પર્વ પર બે ધ્વજ ફરકી રહ્યા હતા। એક સોમનાથનો ધર્મધ્વજ કે જે આપણી આસ્થા અને અખંડિતતાનો સૂચક છે, એક આપણા સૌનો રાષ્ટ્રધ્વજ તિરંગો કે જે આપણી વિવિધતામાં એકતાનું પ્રતીક છે। પ્રજાસત્તાક પર્વે સંદેશ આપતા જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારત બનવા જઈ રહ્યું છે, ત્યારે સૌ દેશવાસી એક થઈ અને તે દિશામાં આગળ વધીએ તેવું આહવાન કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, आजाद मीडिया लाइव, गिर सोमनाथ। गणतंत्र भारत के राष्ट्रध्वज को राष्ट्रीय सल्यूट सलामी देंगे। सलामी सच। वंदे मातरम। સોમનાથ તીર્થધામ ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। ધ્વજવંદન કરી ભારત માતાને વંદન તેમજ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તેમજ ભગવાન સોમનાથજીના વિશેષ તિરંગા શૃંગાર કરવામાં આવશે અને શ્રી સોમનાથ મંદિરને તિરંગા લાઇટિંગથી આજે સુશોભિત કરવામાં આવશે। આ પ્રસંગે ધ્વજવંદનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા।